નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં ભોજનમાંથી નીકળી ઈયળ। અમદાવાદમાં ભોજનમાંથી નીકળી ઈયળ કે જ્યાં શહેરના મણિનગર વિસ્તારનો બનાવ છે, ત્યારે ગ્રાહકે ઓનલાઈન મંગાવ્યું હતું ભોજન, જ્યાં ઝોમેટોમાંથી મંગાવ્યા બાદ કડવો અનુભવ થયો છે, ત્યારે ગ્રાહક દ્વારા એમસીમાં ફરિયાદ કરાઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે કે જ્યાં ફરી એકવાર ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ફરી એકવાર ઘટના સામે આવી છે અમદાવાદમાં કે જ્યાં ભોજનમાં ઈયળ નીકળવાની ઘટના બની છે। ત્યારે શહેરના મણિનગર વિસ્તારનો બનાવ છે, જ્યાં ગ્રાહકે ઓનલાઈન ભોજન મંગાવ્યું હતું અને જ્યાં ઝોમેટોમાંથી ઓર્ડર કર્યો હતો, ત્યારે ઝોમેટોમાંથી મંગાવ્યા બાદ ગ્રાહકને કડવો અનુભવ થયો હતો કે જ્યાં ગ્રાહક દ્વારા આ અંગે એમસીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે જ્યાં દિવસે ને દિવસે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવા બનાવો સામે આવતા હોય છે। ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં ગ્રાહક સાથે ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા થતો હોય તેવો એક બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ભોજનમાં ઈયળ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યાં ફરી ગ્રાહકના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોય તેવો બનાવ આખરે ક્યારે અટકશે આ પ્રકારના બનાવો કે જ્યાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે કે જ્યાં છાસવારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। ક્યાંક ભોજનમાંથી ઈયળ નીકળે છે તો ક્યાંક ભરેલો દેડકો તો ક્યાંક વંદો નીકળવાની ઘટના બનતી હોય છે, ત્યારે છાસવારે આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે અને આ પ્રકારના બનાવો શમવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે દિવસે ને દિવસે આ પ્રકારના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આ અંગે જે કહી શકાય એમસીના આરોગ્ય વિભાગની જે ટીમ છે એના ઉપર પણ સવાલ થાય છે કે આખરે આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ કેમ નથી રહેતું, આખરે શા માટે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બને છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જે જયેશ, વાત કરવામાં આવે અમદાવાદમાં ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના બની છે, શું છે વધુ વિગત? વાત કરવા જઈએ તો અમદાવાદમાં જે ઈયળ નીકળવાનો સિલસિલો છે તો સિલસિલો ચાલુ રહ્યો છે। વાત કરવા જઈએ તો કાલની વાત કરવા જઈએ તો જે ભોજન છે જે ઝોમેટોથી મણિનગરમાં જે ભોજન મંગાવવામાં આવ્યું હતું તે ભોજનમાંથી જીવાત નીકળવામાં આવી છે। જીવાતના જે લોકો ભોજન મંગાવ્યું હતું તે ફરિયાદ કરવા દુકાન માલિક પહોંચ્યા હતા, પણ દુકાન માલિકે વરસાદના લીધે જીવાત પડી હોય છે તેવો કેવો જવાબ આપતા જે ફૂડ મંગાવનાર વ્યક્તિએ એમસીમાં ફરિયાદ નોંધી છે ને એમસી ખાલી સીલ મારીને સંતોષ માની લીધો છે। આ બીજી ઘટના પણ કાલ રાત્રે સામે આવી, જેમાં પણ ભાજી પાવમાં જીવાત મળી હતી, એટલે કે જોવા જઈએ તો ગુજરાત સહિત અમદાવાદમાં ત્યાં જીવાત કરવાની યથાવત છે। આનો સાબિત એવું થઈ ગયું છે કે એમસી હાથમાં હાથ નાખીને બેઠી છે, જે હેલ્થ વિભાગ ચેકિંગ કરે છે તે ચેકિંગ નામ ફિક્સ હોય કેમ કે દિવસે દિવસે ત્યાં જીવાત કરવાની જે ઘટનાઓ છે તે વધી રહી છે। એમસી પર અને હેલ્થ વિભાગ ઉપર શંકાની સોય હંમેશા જઈ રહી છે। જી જયેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ફરી એકવાર ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા થતા હોય તે પ્રકારનો એક બનાવ સામે આવ્યો છે। અમદાવાદમાં ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના બની છે, ત્યારે શહેરના મણિનગર વિસ્તારનો આ બનાવ છે। ગ્રાહકે ઓનલાઈન ફૂડ મંગાવ્યું હતું અને જેમાં ઈયળ નીકળવાની ઘટના બની હતી, ત્યારે ઝોમેટોમાંથી ઓર્ડર કરવામાં આવ્યો હતો અને જ્યાં ગ્રાહકને કડવો અનુભવ થયો, ત્યારે ગ્રાહક દ્વારા એમસીમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી। સરકારી યોજનાઓ છે તેને તમામને લગતા બધા જ કામકાજ અમે અહીંયાથી કરતા હોઈએ છીએ અને પબ્લિકને સેવા પૂરી પાડતા હોઈએ છીએ। આજે આપને ખબર છે સવારથી વધારે વરસાદ ન હોવાને કારણે અમારા ઘરેથી જમવા માટેનું ટિફિન આવેલ ન હતું, તેથી આજે બપોરે અંદાજે 2 વાગ્યાની આસપાસ અમે લોકોએ ઓનલાઈન અમે ઝોમેટોમાંથી એક ઓર્ડર કરેલો હતો જમવા માટેનો, જેની અંદર 3 જણા જમી શકે। જે રેસ્ટોરન્ટનું નામ છે પુરોહિત હોટલ રેસ્ટોરન્ટ, જે કાંકરિયા લેક પુષ્પકુંજ મણિનગરે આવેલી છે, બરાબર। જેમાંથી અમે ટિફિન મંગાવ્યું અને જેવી શરૂઆત હજુ અમે જમવાની કરી રહ્યા હતા તેની અંદરથી એક સબ્જીને રોટી હજુ નીકાળી હતી, એમાંથી શરૂઆત જ મેં કરી હતી, એમાંથી 2 બાઇટ્સ ખાધા અને ત્રીજું બાઇટ્સ હું ખાવા ગયો ત્યાં મને સબ્જીની અંદર એક મૃત હાલતમાં ઈયળ મળી આવી કે જે મૃત હાલતમાં હતી। હવે આગળ જે મેં ખાધું એ મને હવે ખબર નથી એની અંદર પણ ઈયળ હતી કે ન હતી, પણ આ મારી સાથે આ જે બનાવ થયો
એના પછી મને ઉબકા આવવા લાગ્યા એટલે મને એવું લાગે છે કે મારા શરીરની અંદર કંઈ તકલીફ થઈ તો નહીં હોય ને. આના સંદર્ભે મેં અત્યારે તાત્કાલિકમાં પછી મેં મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને પણ મેં જાણ કરી છે. ફૂડ ડિપાર્ટમેન્ટમાં જે હેલ્પલાઇન નંબર છે એમનો બી મેં કોન્ટેક્ટ કર્યો છે અને એના મેસેજ બી જસ્ટ આવ્યો છે. અમે કમ્પ્લેન પણ રજીસ્ટર કરાવી દીધી છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં.